શબ્દોની શક્તિથી જીવન ઘડો. સોચ બદલાશે તો જીવન બદલાશે. મિત્રો, કેમ છો તમે બધા? હું ઈચ્છું છું તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને સમૃદ્ધ રહો. મિત્રો, શું તમે જાણો છો, તમારા બોલેલા શબ્દો એ બીજ છે જે તમારું જીવનનું વાવેતર કરે છે. શબ્દો એ વિચારની ઉર્જાનો અવાજ છે. તમે જે બોલો છો એ જ તમારું મન, તમારું ભાગ્ય અને તમારી પરિસ્થિતિ બનાવી દે છે. હું ગૌરવ રાઠોડ મારા જીવનમાં આ વાતનો જીવન સાક્ષી છું. એક શબ્દે મન બદલે છે અને મન બદલાય એટલે આખું જીવન બદલાય છે. શબ્દો એ ઉર્જા છે. દરેક શબ્દમાં અણુમાં શક્તિ છે. દરેક શબ્દના અણુમાં શક્તિ છે. જો તમે બોલો મારા માટે મુશ્કેલ છે તો એ શબ્દ અવચેતન મનમાં જઈને તમારી માન્યતા બની જાય છે. પરંતુ જો તમે બોલો છો મારા માટે બધું જ શક્ય છે તો એ શબ્દ એક નવી ઉર્જા જાગૃત કરે છે. શબ્દો તમારા અવચેતન મનને આદેશ આપે છે. એટલે બોલવાનું ધ્યાન રાખો, કારણ કે તમે જે બોલો છો એ જ બોલી તમારું ભાગ્ય લખી રહી છે. નકારાત્મક બોલવું એટલે પોતાના ભાગ્યને નકારવું. કેટલાક લોકો સતત કહે છે મારા હાથમાં કાંઈ નથી, નસીબ ખરાબ છે, મારી પાસે સમય નથી, અને પછી આશ્ચર્ય કરે છે કે જીવનમાં બધું અટક્યું કેમ છે. કારણ સ્પષ્ટ છે. તમે જે બોલો છો એ ઈશ્વર સુધી પહોંચે છે. બ્રહ્માંડ શબ્દો સાંભળે છે, તમારી ઈચ્છા નહીં, તમારા વિશ્વાસ ભરેલા શબ્દો. શબ્દો એ ચમત્કાર સર્જી શકે છે. હું એક અનુભવ શેર કરવા માંગુ છું. એક સમય હતો જ્યારે ટીમમાં થોડી મુશ્કેલી ચાલી રહી હતી. બધાને લાગતું હતું કે પરિસ્થિતિ ખરાબ છે. એ દિવસે મેં સવારે બેઠકમાં કહ્યું, અમે શક્તિશાળી ટીમ છીએ, અમે ઈશ્વરનો ભાગ છીએ, અમે સફળ થવા માટે જન્મ્યા છીએ. એ શબ્દો બોલતા જ આખી ટીમની ઉર્જા બદલાઈ ગઈ. તે દિવસથી દરેક સભ્ય આત્મવિશ્વાસથી ભરાયો અને જે સમસ્યા અશક્ય લાગી રહી હતી એ ફક્ત 3 દિવસમાં તેનો ઉકેલ આવી ગયો. એક ક્ષણે મને સમજાયું, શબ્દો ફક્ત બોલતા નથી, એ ઉર્જા બનાવે છે. શબ્દો અને અવચેતન મનનો સંબંધ. અવચેતન મન સાંભળે છે. ભાવના સાથે બોલેલા દરેક શબ્દને. જો તમે ડરથી કહો મારે નથી થતું તો એ સાચું માની લે છે. પણ જો તમે વિશ્વાસથી કહો છો હું કરી શકું છું, ઈશ્વર મારી સાથે છે, તો એ તરત જ કાર્ય શરૂ કરે છે. હું બુક વિઝડમ માટે પણ એ જ માન્યતા રાખું છું. દરેક વખતે નવો વિડીયો બનાવું ત્યારે હું કહું છું આ વિડીયો કોઈના જીવનમાં પ્રકાશ લાવશે. અને ખરેખર કોમેન્ટમાં લોકો લખે છે સર, આ વિડીયોની મારી વિચાર શક્તિ બદલી દીધી. એ છે શબ્દોની તાકાત. શબ્દોને શક્તિશાળી બનાવવા માટેના 5 નિયમ. 1. દરરોજ સકારાત્મક બોલો. હું સમૃદ્ધ છું, હું આનંદમાં છું, હું યોગ્ય છું. 2. ક્યારેય ફરિયાદ ના કરો. ફરિયાદનો શબ્દ નકારાત્મક ઉર્જા લાવે છે. આભારનો શબ્દ બોલો. આભાર ઈશ્વર. આ સૌથી મોટો શક્તિશાળી વાક્ય છે. ચમત્કાર સંવાદ રાખો. સકારાત્મક સંવાદ રાખો. ટીમ, પરિવાર, ક્લાયન્ટ સૌ સાથે ઉત્સાહભર્યા શબ્દો બોલો. શાંતિમાં બોલો. તમારો શબ્દો પ્રેમ અને વિશ્વાસથી ભરેલો હોવો જોઈએ, જેમ કોઈ પ્રાર્થના કરતા હોય તેવી રીતે. વ્યક્તિગત અનુભવ. એકવાર રોટરી ઇવેન્ટમાં મને અચાનક બોલવું પડ્યું. મને થોડી વાર માટે ખાલી થઈ ગઈ, પણ પછી અંદરથી અવાજ આવ્યો, ગૌરવ, તારા શબ્દો લોકોના દિલ સુધી પહોંચશે. અને એક ક્ષણે મેં દિલથી બોલવાનું શરૂ કર્યું. લોકોએ ઊભા રહીને તાળીઓ પાડી. એ દિવસે સમજી ગયો, જ્યારે શબ્દો દિલથી બોલાય ત્યારે એ લોકોના જીવનમાં ચમત્કાર કરે છે. મિત્રો, યાદ રાખજો, તમારા શબ્દો તમારા જીવનના એન્જિન છે. જે રીતે તમે બોલો છો એ રીતે તમારું ભાગ્ય આગળ વધે છે. દરરોજ સવારમાં કહો, મારા શબ્દો પ્રેમ, પ્રકાશ અને સમૃદ્ધિ ફેલાવે છે. અને જુઓ તમારી આસપાસ કેવી રીતે સકારાત્મક ઉર્જા વહે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.
હું ગૌરવ રાઠોડ દિલથી પ્રાર્થના કરું છું તમારા દરેક શબ્દમાં ઈશ્વરની શક્તિ વસે. તમે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો, સમૃદ્ધ રહો. મળીશું બુક વિઝડમના આગામી અધ્યાય સાથે, જ્યાં આપણે શીખીશું ભાવના અને વિશ્વાસ કેવી રીતે ચમત્કાર સર્જે છે. અને હા મિત્રો, યાદ રાખજો, સોચ બદલાશે તો જીવન બદલાશે. ધન્યવાદ આપ સભીનો.